नमस्कार दर्शक मित्रों, आप देख रहे हैं जीपीएमसी न्यूज 24/7 लाइव। રાતના સુમારે સમગ્ર ગામ લોકો અમારી સાથે મારા ઘેર સરપંચ પાસેથી કે સરપંચને મળવા માટે આવ્યા છે. જે ફાગવેલ ગામમાં અમારો ચીખલો ગામનો સમાવેશ કર્યો છે એના બહિષ્કાર માટે બધા જ ગ્રામજનો અમારી પાસે જવાબ લેવા માટે આવ્યા છે. એટલે અમે ફાગવેલ જવા માટે તૈયાર નથી. એના માટે અમારે શું કહેવું, એના માટે જો અમને કપડમાં રાખવામાં આવે અને ફાગવેલમાં મારે રહેવું નથી. એ માટે તમામ ગ્રામજનો જવાબ લેવા માટે આવ્યા છીએ. અને જો અમને ફાગવેલમાં રાખવામાં આવશે અને પૈસા જો ફાગવેલ રાખવામાં આવશે તો કપડમાં તૈયાર છીએ, બરોબર. અને ફાગવેલમાં રાખશે તો અમે કપડામાં તમે ભવિષ્યમાં આત્મસમર્પણ કરવા માટે તૈયાર છીએ. ભવિષ્યમાં મારું જીવના જોખમ માટે હું મારું જીવનું બલિદાન માટે તૈયાર છું. એટલા માટે ભવિષ્યમાં મારા જીવનું જોખમ ના થાય એ માટે મહેરબાની કરીને તમામ આગેવાનો, ગ્રામજનો તથા રાજ્યકર્તાઓ, સંસદ સભ્યો, ધારાસભ્યોને બધા મારી એક જ વિનંતી છે કે મારો જીવ બચાવવો હોય તો અમને આ ગ્રામજનો બિલકુલ પકડવા માટે મને કપડમાં રાખવો એ મહેરબાની કરવામાં આવી છે. અને નહીં તો હું આ તો વિલોપન કરવા માટે તૈયાર છું. એટલે ગામ લોકોની સાથે હું તૈયાર છું. અને ભવિષ્યમાં કેરોસીન આપશે, પેટ્રોલ આપશે તો હું મારું અને મારા બે પતિ પત્ની બંને આત્મવિલોપન કરવા માટે તૈયાર છીએ. એ આ સરકારી સુધાર કરવા માટે તૈયાર છું. અને રાતના સુમારે ખોટું બોલતો નથી. ભગવાન સાક્ષી રૂબરૂ બોલું છું. અને પછી જો ફાગવેલનો સમાવેશ કરશે તો પતિ પત્ની બંને આત્મવિલોપન કરીને સરકારી જાહેરમાં કઈ આત્મવિલોપન કરવા તૈયાર છીએ. એ જ મારી સાથે આ ગ્રામજનોને વિનંતી કરવામાં આવે છે.